નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં ચતુર્થ ભાવમાં જો શનિ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં ચોથા ભાવમાં કે ચતુર્થ સ્થાન યા તો કેન્દ્ર સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત માતા, મનની ઈચ્છાઓ પૂર્ણ થવા યા ના થવા વિશે તથા સાથે જ ઘર, જમીન, સ્થાવર જંગમ મિલકત અને સાથે જ સુખ સુવિધાના સાધનો એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શનિ અને ચંદ્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ તમારી માતા સાથેના સંબંધોમાં યા માતા તરફથી મમતા કે લાગણી એના જેવી બાબત પામવાની બાબતમાં થોડાક અંશે નીરસતાયુક્ત સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ ભૂમિ, સ્થાવર જંગમ સંપદા અને સાધન સુવિધાઓ એના બાબતનું સુખ એ તમારા જીવનમાં ટકાવી રાખશે યા તો સ્થિતિવત રીતે એવી બાબત એ તમને અપાવશે કે પ્રાપ્ત કરાવશે. ઓછો શ્રમ કરી અને સરળતા કે આસાનીથી આજીવિકા પ્રાપ્ત થાય એની બાબત માટે સ્ત્રોતનું નિર્માણ એ તમારા માટે કરાવશે. સાથે જ ઘરની અંદર જ સુખ સુવિધાના સાધનો ઘણું કરી અને પ્રાપ્ત થાય એવા હેતુથી એવી બાબતની વૃદ્ધિ કરવાની બાબત એમાં વિશેષ કરી અને ધ્યાન એ તમારા દ્વારા રખાવશે. આ શનિ જે છે એ પોતાની ત્રીજી દ્રષ્ટિથી છઠ્ઠા ભાવને અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ, લપ, ઉપાધિ, કજિયો, કંકાશ, હૈયાકાશ, વેરઝેર, કોર્ટ કચેરી એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા અને માસી એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શનિ અને બુધ એ એકબીજાના મિત્ર છે અને એટલે જ શત્રુ પક્ષ પર પકડ કે પ્રભાવ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ શત્રુ પક્ષ તરફથી લાભ એવી બાબતની પ્રાપ્તિનો યોગ એ તમારા જીવનમાં બનાવશે. સાથે ઝઘડા, ઝંઝટ એના જેવી બાબતનો લાભ કે ફાયદો ઉઠાવી અને લાભ પ્રાપ્ત કરવાની બાબત એ તમને શીખવશે. આ શનિ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી 10મા ભાવને અર્થાત પિતાનું સુખ અર્થાત પિતાથી લેણદેણ કે મનમોટાવ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ રાજ્ય સત્તા સ્થાન પર બેઠેલી વ્યક્તિથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ કર્મક્ષેત્ર એની સાથે સંબંધિત બાબત. આ બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના જ સ્વાધિપત્યવાળી રાશિ 10 અર્થાત મકર રાશિ એ જે આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે
એના જો જોઈએ તો એમ આ 10 અર્થાત મકર રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની સ્વગૃહી સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. અને આ શનિ જે છે એ ત્યાં પોતે દ્રષ્ટિ કરે છે અને એટલે જ તમારા પિતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલ કે કરવામાં આવતો કારોબાર યા વ્યવસાય એમાં મદદરૂપ થઈ અને એની વૃદ્ધિ કરવા જેવી બાબતની ભાવના એ તમારા અંતર્મનમાં રખાવશે યા તો પેદા કરશે. સાથે જ રાજ સમાજ યા તો જાહેર જીવન એને લગતી બાબતો એવી બાબતમાં માન, પ્રતિષ્ઠા અને સફળતા એ સારી રીતે યા હકારાત્મક કે પ્રગતિકારક બાબતોની દ્રષ્ટિએ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ શાખ, આબરૂ એની વૃદ્ધિ કરવાની બાબતનું વિશેષ ધ્યાન એ તમારી પાસે જ રખાવશે. આ શનિ જે છે એ પોતાની 10મી દ્રષ્ટિથી પહેલા ભાવને અર્થાત દેહસ્થાન અર્થાત વ્યક્તિ જાતકનો આકાર, દેખાવ, ઊંચાઈ, કદ, રંગરૂપ, ખૂબી યા ખામી એની સાથે સંબંધિત બાબત આ બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની નીચ રાશિ તથા પોતાના શત્રુગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એના જો જોઈએ તો એમાં આ એક અર્થાત મેષ રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમ આ શનિ અને મંગળ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ તમારા શરીરમાં સુંદરતાની બાબતની ઉણપ કે ખામી એવી બાબત રહેવા પામશે. સાથે જ શારીરિક દુર્બળતા અનુભવવાના કારણે જ અડચણો કે પરેશાનીઓ એવી બાબતનો સામનો એ તમને કરાવશે. આજીવિકા હેતુ આદરેલ કારોબારની વૃદ્ધિ કરવા બાબતમાં મનમાં ચિંતાના ભાવ દ્વારા કાર્ય સંચાલન એ તમારી પાસે કરાવશે. સાથે જ હૃદયની ભાવના સંબંધિત બાબતમાં પણ નિર્બળતાની બાબતનો અનુભવ એ હર હંમેશ તમને કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.